તાપીમાં સરકારી હોસ્પિટલમાં અંધશ્રદ્ધાનો વિડીયો વાયરલ થયો। વ્યારાની રેફરલ હોસ્પિટલમાં ખ્રિસ્તી પાદરીએ પ્રાર્થના કરી। દર્દી માટે ખ્રિસ્તી પાદરી પ્રાર્થના કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। દર્દી સાજા થાય તે માટે પરિસરમાં પ્રાર્થના કરવામાં આવી। હોસ્પિટલ પ્રશાસનની કામગીરી સામે લોકોમાં હાલ તો સવાલો ઉઠ્યા। આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે દર્દી સાજા થાય તે માટે પરિસરમાં પ્રાર્થના કરવામાં આવી હતી। સમગ્ર મામલો સામે આવ્યો છે તાપીમાં સરકારી હોસ્પિટલનો, જ્યાં અંધશ્રદ્ધાનો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। વ્યારાની રેફરલ હોસ્પિટલમાં એક ખ્રિસ્તી પાદરી પહોંચ્યા હતા અને એક દર્દી સાજો થાય તેની માટે પ્રાર્થના કરાવતા જોવા મળ્યા। વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક પાદરી આવ્યા છે, દર્દી સૂતો છે અને જે આખો જે હોસ્પિટલનો વોર્ડ આવેલો છે ત્યાં લોકો પણ ઊભા છે અને પ્રાર્થના કરવામાં આવી રહી છે। હોસ્પિટલ પ્રશાસનની કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે। શું આ પ્રકારે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવાની પરવાનગી હોસ્પિટલમાં હોય છે કે નહીં, તે સૌથી મોટો સવાલ। આ ખ્રિસ્તી પાદરી આ પ્રકારે હોસ્પિટલમાં જે દર્દી સારવાર લઈ રહ્યો છે તેની માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છે। પ્રાર્થના કરી શકાય, પરંતુ તેનું એક સ્થળ હોય છે। ખ્રિસ્તીઓ માટે ચર્ચ હોય, હિન્દુઓ માટે મંદિર હોય છે, મુસલમાનો માટે જે દરગાહ હોય છે કે પછી મસ્જિદ હોય, પરંતુ આ પ્રકારે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ હોય તેની પાસે જવું અને તેને જે પ્રકારે કોઈ વ્યક્તિને પીડા થતી હોય અને એ વ્યક્તિની પાસે જઈને તેની માટે ત્યાં જ પ્રાર્થના કરવી, આ ખરેખર એક સવાલ ઉપજાવે તે પ્રકારની ઘટના સામે આવી છે। વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। સરકારી હોસ્પિટલનો આ વિડીયો છે, જ્યાં અંધશ્રદ્ધા થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે અંધશ્રદ્ધામાં એક પાદરીને ત્યાં બોલાવવામાં આવ્યા અને પાદરી હોસ્પિટલમાં પ્રાર્થના કરી રહ્યા છે। જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો ડૉક્ટર તેની સારવાર કરી શકે છે। ડૉક્ટર તેને તાવ આવ્યો હોય, શરદી હોય, ખાંસી હોય કે કોઈ પણ બીમારી હોય, તેનો ઈલાજ કરવા માટે જ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હોય છે।